ગામમાં જઈને આવ્યો મારી માની સોગન હાહરી જઈને આવ્યો હાહરી તે હાહરી તો હું વાત કરો છો હાહરીમ જેટલા હગાવાલા મારા હતા ને મારી માની સોગન બધાને ઘેર મહેમાન ગતિ કરીને આવ્યો મારા દિયોર કે જમાઈ તમે તો આવતા જ નહીં તે જમાઈ ગોડા થયા ભરાયો ઠેલો ને ઉપરી પડ્યા 9 દારા હિતે હારાના ઘેર 2 દારા રહીને આવ્યો હાહુ હાહરાના ઘેર 2 દારા રહીને આવ્યો પેલી મારી હાહરી બટક બોલી મંગુરી એ કે મારો બનેવી તો ઘેર આવતો નહીં એના ઘેર જઈને ધક્કા મારીને કાઢ્યો તારે તો હું નીકળ્યો આવી મહેમાન ગતિ દીપા ભાની પારું હવે ઘર હોભર્યું એટલે નીકળવું પડે ઘરે છોકરો હોય 9 દારા હી પેલા પાડોશી પસલાના વિશ્વાસે મૂક્યો તો જેમ કે પાડોશી ધર્મ તો પાડવો પડે કઈ યાર પાડોશી કોમમાં ના અટકું ના કોમમાં આવે એટલે મેં મારા બટકાને મૂકીને આવ્યો તો હવે ઘર હોભર્યું છે ને બટકોય હોભર્યો છે એટલે ઘેર જા દે ગોમમાં તો આવી ગયા છીએ હે મારું ઘર દેખાય છે એ આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો અલ્લાહ જતો રહ્યો એટલે જતો રહ્યો મારો હારા બહુ આગળ આવી ગયો હું હવે મારે જવું પડે ઘરે પણ નહીં છોડું હજી આવે ઝડું લઈને જ રખડું અલ્યા મારા ઉપર ઓમાય પેલો ઓય હું કરે છે પતંગ લૂંટવા ગયો તો આ હું છે લ્યા શું હે અલ્યા કબ્રસ્તાન છે નો ના દિયોર મને શી ખબર એટલે કબ્રસ્તાનમાં હું કરતો તો લા તું શેક પેલી બાજુ તો શેક પેલી બાજુ ઓમાય ખબર નહીં પડતી તને તારા પસા કાકા જોડે મેં મોકલ્યો તો કે પસલાન કહીને ગયો તો કે વન ઘરની બહાર ના કરતો અને કબ્રસ્તાન છે લ્યા કોઈ મારા દિયો અમાય ના જવા ને તારો ચિયો ભા અંદરથી ચોટી પર છે તો પતંગ મસ્ત હતો આવડો મોટો મારો દિયો 5 રૂપિયાના પતંગમાં ગાભા કઢાવશે ઘેરે એ પતંગ 10 રૂપિયા મળે હે પસલાની એ વાત છે ને તારી એ વાત છે ઈ તો એટલે મેં કીધું તારો બાપુ ગોમત્ર જાય છે બહાર ના ને કરતો તો હું લેજો ઈ તો હોઈ ગયા એટલે પતંગ આગળ દોડ્યો પસલાની ઊંઘવાની ટેવ કોક દારો મને નખો દોરાવશે હેડ ગયા